હેલો ફ્રેન્ડ્સ, એલકે તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ એપ્રિલ 4th વીકમાં. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલું છે સિપ્રી દ્વારા, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. અને આ રિપોર્ટ કોના ઉપર છે? ગ્લોબલ ડિફેન્સ બજેટ ઉપર. તો એના વિશે વાત કરીએ કે ગ્લોબલ લેવલ પર ડિફેન્સ સેક્ટરમાં કેટલો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, ખાસ કરીને આર્મી ઉપર, મિલિટરી ઉપર, એરફોર્સ ઉપર કેટલો ખર્ચો કરવામાં આવી રહ્યો છે, એના વિશે વાત કરીએ. બરાબર ને? તો સિપ્રીનો આ રિપોર્ટ શું કહે છે? તો આ ન્યૂઝપેપરનો આ કટિંગ તમે જોઈ શકો કે ઇન્ડિયા ફોર્થ લાર્જેસ્ટ મિલિટરી સ્પેન્ડર છે. દુનિયાની અંદર ફોર્થ લાર્જેસ્ટ મિલિટરી સ્પેન્ડર છે ઇન્ડિયા. અને ઇન્ડિયાનો ઓવરઓલ જે મિલિટરી સ્પેન્ડિંગ છે તે ગયા વર્ષ કરતાં વધ્યું છે. આ ઉપરાંત ગ્લોબલ લેવલ ઉપર પણ મિલિટરી સ્પેન્ડિંગ ગયા વર્ષ કરતાં વધ્યું છે. તો આ બંને વિશે વાત કરીએ. ઇન્ડિયાનું જે મિલિટરી સ્પેન્ડિંગ છે એ $83.6 બિલિયન રહ્યું છે 2023ની અંદર. અને જે ગયા વર્ષની સરખામણીમાં 4.2% વધ્યું છે. બરાબર ના? રાઈટ. અને જો હું ગ્લોબલ લેવલ ઉપર વાત કરું તો ગ્લોબલ લેવલ ઉપર મિલિટરી સ્પેન્ડિંગ $2443 બિલિયન 2023માં થયું, જે 2009 પછી સૌથી વધારે વાર્ષિક વધારો છે. બરાબર. 60% વધ્યું છે ગયા વર્ષ કરતાં મિલિટરી સ્પેન્ડિંગ ગ્લોબલ લેવલ ઉપર. ઇન્ડિયા લેવલ ઉપર 4.2% વધ્યું છે, ગ્લોબલ લેવલ ઉપર 7% વધ્યું છે. ઇન્ડિયા 2023માં $83.6 બિલિયન ખર્ચો કર્યો છે મિલિટરી ઉપર. અને વર્લ્ડ લેવલ ઉપર $2443 બિલિયન રૂપિયા ખર્ચો થયો છે મિલિટરી ઉપર. બરાબર ને? આ કોણે આ અહેવાલ લોન્ચ કર્યો છે? સિપ્રી, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા. બરાબર ને? ઓકે, તો આ રીતે તમારે યાદ રાખવાનો છે. આ ઉપરાંત સિપ્રી જણાવી લો હતું કે આ જે વધારો થઈ રહ્યો છે ડિફેન્સ બજેટની અંદર, મિલિટરી સ્પેન્ડિંગની અંદર, એ મુખ્યત્વે ગ્લોબલ લેવલ ઉપર જે પીસ અને સિક્યુરિટીની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તેનો પ્રતિસાદ છે. બરાબર ને? ઓકે, તો પીસ અને સિક્યુરિટી ધીમે ધીમે ઘટી રહ્યા છે, એના કારણે દેશ પોતાને તૈયાર કરી રહ્યા છે મિલિટરી સ્પેન્ડિંગ વધારીને. બરાબર ને? ઓકે. તો જે રીતે આપણે જોયું કે 2023માં ભારત એ લશ્કરી ખર્ચમાં $83.6 બિલિયન, સૌથી વધારે ખર્ચ કરમાં ચોથા નંબર પર છે. તો ટોપ 3 કયા કયા છે? તો યુએસ, ચીન અને રશિયા. યુએસ, ચીન અને રશિયા એ ટોચના મિલિટરી સ્પેન્ડર છે. બરાબર ને? સિપ્રીના અકોર્ડિંગ. અને જો હું વાત કરું, ચીન જે દુનિયાનું સૌથી સેકન્ડ નંબર પર સૌથી મોટું સૈન્ય ઉપર ખર્ચ કરનાર દેશ છે. એને 2023ની અંદર $296 બિલિયન મિલિટરી સ્પેન્ડિંગ કરેલું હતું, જે 2022 કરતાં 6%નો વધારો છે. બરાબર ને? રાઈટ. અને આ સતત 29માં વર્ષે ચીનના લશ્કરી ખર્ચમાં સતત વધારો જોવા મળ્યો છે. બરાબર ને? જો રશિયાની વાત કરું, તો રશિયા 2023ની અંદર એનો જે લશ્કરી ખર્ચ છે જે 24% વધીને અંદાજિત $109 બિલિયન થયો છે. બરાબર? 24% ખૂબ જ વધારો કહેવાય ફ્રેન્ડ્સ. 2014માં જે રશિયાનો જે મિલિટરી સ્પેન્ડિંગ હતું તેના કરતાં 57%નો વધારો જોવા મળ્યો છે. બરાબર ને? 2014થી કેમ સરખામણી કરી રહ્યા છે? કારણ કે આ એ વર્ષ છે જ્યારે રશિયાએ યુક્રેનનું એક શહેર ક્રિમિયાને પોતાના કબજામાં કરેલું હતું. એના પછી રશિયાનું મિલિટરી સ્પેન્ડિંગ ધીમે ધીમે વધી રહ્યું છે. અત્યારે એના કરતાં 57% વધ્યો છે. બરાબર ને? રાઈટ. ફ્રેન્ડ્સ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે સિપ્રીનો એક રિપોર્ટ આવેલો હતો જેમાં દુનિયાના બધા જ દેશો અલ્ટિમેટલી મિલિટરી સ્પેન્ડિંગ વધારી રહ્યા છે. ભારત ફોર્થ લાર્જેસ્ટ મિલિટરી સ્પેન્ડર બન્યું છે 2023ની અંદર. અને દુનિયાની અંદર પણ 7%નો વધારો જોવા મળ્યો છે. બરાબર ને? કારણ કે સિપ્રી એવું માને છે કે પીસ અને સિક્યુરિટીમાં ઘટાડો થઈ રહ્યો છે, એના કારણે આ સ્પેન્ડિંગ વધી રહ્યો છે. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમારી સાથે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી યુકેના પ્રાઇમ મિનિસ્ટર રિશી સુનાકજી દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે રવાન્ડા ડિપોર્ટેશન ફ્લાઇટ 10 થી 12 અઠવાડિયાની અંદર શરૂ કરવામાં આવશે. તો આ ન્યૂઝ શું છે અને રવાન્ડા કન્ટ્રીની અહીંયા કેમ વાત કરવામાં આવી રહી છે, એના વિશે વાત કરીએ. તો જો આ ન્યૂઝના બેકગ્રાઉન્ડ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી એક એગ્રીમેન્ટ સાઇન થયો છે. એગ્રીમેન્ટ કયો સાઇન થયો છે? તો માઇગ્રેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ પાર્ટનરશિપ. માઇગ્રેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ પાર્ટનરશિપ આ એક એગ્રીમેન્ટ સાઇન થયો છે MEDP. કયા બે દેશ વચ્ચે? તો યુકે અને રવાન્ડા વચ્ચે. યુકે અને રવાન્ડા વચ્ચે આ એક એગ્રીમેન્ટ સાઇન થયો છે. કયો એગ્રીમેન્ટ?
માઇગ્રેશન એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, બરાબર ને. આ જાહેરાત, આ એગ્રીમેન્ટ 2022ની અંદર જ્યારે યુકેના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન હતા તેના દ્વારા આ એગ્રીમેન્ટ કરવામાં આવેલો હતો, બરાબર ને. અને આ એગ્રીમેન્ટનો ઉદ્દેશ્ય શું છે કે યુકે દ્વારા રવાંડાની અંદર કેવા લોકોને મોકલવામાં આવશે જે ઇલીગલી માઇગ્રન્ટ થઈને આવેલા હોય યુકેની અંદર, તેવા લોકોને યુકે એ રવાંડાની અંદર મોકલશે. આ એગ્રીમેન્ટ એના વિશે છે, બરાબર ને. રવાંડા એવા લોકોને આશ્રય આપશે અને આ ઉપરાંત અકોમોડેશન અને હેલ્થકેર ફેસિલિટી, આ ઉપરાંત તેમને જેટલી પણ બેઝિક જરૂરિયાત છે તે રવાંડા પૂરી કરશે, બરાબર ને. એના માટેનો ખર્ચો હાલાકી યુકે આપશે, પણ પોતાના દેશમાં આશ્રય કોણ આપશે ફ્રેન્ડ્સ? રવાંડા આપશે. એવું યુકે અને રવાંડા વચ્ચે પાર્ટનરશિપ થઈ છે કે ભાઈ અમારા દેશમાં જે ઇલીગલી ઘૂસશે અમે એમને તમારા દેશમાં મોકલીશું, તમારે એમને રાખવા કે ન રાખવા એ તમારે નિર્ણય કરવાનો, બરાબર ને. અને જો તમે રાખશો તો એના ઉપર તમારો જેટલો પણ ખર્ચો થશે તે અમે પ્રોવાઈડ કરીશું. એ યુકે ગવર્મેન્ટે રવાંડાને કીધું, સિમ્પલ, બરાબર ને. રાઈટ. તો ઓકે, જે રીતે મેં તમને કીધું કે જો રવાંડા તે વ્યક્તિને રાખવા માંગે, બરાબર ને, રાખવા માંગે કે ન માંગે તેનો એકમાત્ર અધિકાર કોને હશે? એ ઓળખવાનો, એ નક્કી કરવાનો અધિકાર રવાંડાને હશે, બરાબર ને. ઓકે, જો રવાંડા તે વ્યક્તિને રાખશે તો તેનો ખર્ચો યુકે પ્રોવાઈડ કરશે. જો રવાંડા તે વ્યક્તિને ન રાખવા માંગે તો તે રવાંડાની જવાબદારી રહેશે કે તે વ્યક્તિને કન્ટ્રી ઓફ ઓરિજિન, તે જે દેશમાંથી આવ્યો હોય, તે દેશમાં તેને પાછો મોકલવાની જવાબદારી કોની હશે ફ્રેન્ડ્સ? રવાંડાની હશે, બરાબર ને. ઓકે, જો હું આ રીઝન, યુકે અને રવાંડા વચ્ચે આ ડીલ થવાનું રીઝનની વાત કરું તો જો આપણે વાત કરીએ કે યુકેની અંદર ગેરકાયદેસર સ્થળાંતર ઉપર કડક કાર્યવાહી કરવા માટે અને ચોખ્ખી સ્થળાંતર સંખ્યા ઘટાડવા માટે યુકે આ નિર્ણય લીધેલો છે, બરાબર ને. હવે એકચ્યુઅલી જો આપણે ડેટા જોઈએ ને તો 2022ની અંદર યુકેની અંદર 45,700થી વધુ લોકોએ ઇલીગલી સ્થળાંતર કરેલું હતું, બરાબર ને. અને સ્થળાંતર કરવા માટે તે મેઇનલી કયા ચેનલનો ઉપયોગ કરે છે? ઇંગ્લિશ ચેનલનો ઉપયોગ કરે છે, ઇંગ્લિશ ચેનલનો. હવે આ ઇંગ્લિશ ચેનલ વિશે તમારે જોવાનું રહેશે ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી જો તમને ઉપર ઉપરથી કહું તો આ યુકે છે અને આ ફ્રાન્સ છે, ને આ બંને વચ્ચે અહીંયા એક સમુદ્ર છે. આ સમુદ્રને કહેવામાં આવે છે ઇંગ્લિશ ચેનલ, બરાબર ને. તો એકચ્યુઅલી ઘણા બધા અફઘાનિસ્તાનીઓ, ઘણા બધા ઇન્ડિયન્સ, ઘણા બધા મિડલ ઇસ્ટ કન્ટ્રીઝથી લોકો છે ને એ આ માર્ગથી યુકેની અંદર પ્રવેશ કરે છે, બરાબર ને. ઘણા લોકો વાયા ફ્રાન્સ થઈને પણ યુકેની અંદર પ્રવેશ કરે છે આ ઇંગ્લિશ ચેનલનો ઉપયોગ કરીને, બરાબર ને, બોટ માધ્યમથી ઇલીગલી, બરાબર ને. તો આવા 2022ની અંદર 45,700થી વધારે લોકોએ સ્થળાંતર કરેલું હતું યુકેની અંદર. તો તેવા ઇલીગલ સ્થળાંતર કરેલા લોકોને યુકે શું કહે છે કે અમે તમને ઓળખીને રવાંડામાં મોકલીશું. રવાંડા જો તમને રેફ્યુજીનો સ્ટેટસ આપે તો બધો જ ખર્ચો અમે પ્રોવાઈડ કરીશું, અને જો ન આપે તો રવાંડા તમને તમારા કન્ટ્રી ઓફ ઓરિજિનની અંદર મૂકી દેશે, બરાબર ને. રાઈટ. ઓકે, તો 2022ની અંદર જ્યાં 45,000 લોકો હતા એમાં 683 તો ભારતીય પણ હતા, બરાબર, જે ગેરકાયદેસર આ ચેનલ દ્વારા યુકેની અંદર ઘૂસેલા હતા, બરાબર ને. તો આવા લોકોની સંખ્યા ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવેલો છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે. અને જો હું વાત કરું યુકે અને રવાંડા વચ્ચેની આ ડીલ વિશે, તો કોને રવાંડાની અંદર મોકલવામાં આવશે? તો જે લોકો આ ઇંગ્લિશ ચેનલના માધ્યમથી ઇલીગલી યુકેની અંદર પ્રવેશ કર્યો તેવા લોકોને મોકલવામાં આવશે. આ ઉપરાંત તેમને ત્યાં મોકલીને જો તે રવાંડા એ લોકોને રેફ્યુજી સ્ટેટસ પ્રોવાઈડ કરે તો 5 વર્ષ સુધી તેમને ટ્રેનિંગ, અકોમોડેશન અને હેલ્થ કેરનો ખર્ચો રવાંડાને કોણ પ્રોવાઈડ કરશે? યુકે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરશે. અને આ ઉપરાંત કેમ રવાંડાને ચૂઝ કરવામાં આવેલું છે? તો એકચ્યુઅલી યુકે ઘણા બધા દેશો સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારેલું હતું, લાઈક અલ્બેનિયા, ઘાના, પણ રવાંડા યુકે સૌથી સેફ કન્ટ્રી લાગ્યું, બરાબર ને. એના કારણે રવાંડા સાથે આ પાર્ટનરશિપ કરવામાં આવેલી છે. અને રવાંડા સાથે પાર્ટનરશિપ કરનાર પહેલા પણ ઘણા બધા દેશો છે કે જેમને એવું નક્કી કરેલું કે ઇલીગલ જે માઇગ્રન્ટ્સ હશે અમે તેમને રવાંડામાં મોકલીશું. ફોર એક્ઝામ્પલ, ઇઝરાયેલે આ પાર્ટનરશિપ રવાંડા સાથે 2014થી 2017 દરમિયાન કરેલી હતી. ઓસ્ટ્રેલિયાએ પણ કરેલી હતી અને હવે કોણ કરે છે ફ્રેન્ડ્સ? યુકે કરે છે, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એ રિસેન્ટ ન્યૂઝમાં છે અને આપણે આ યોજના વિશે આખા ઓવરવ્યુની વાત કરીએ, બરાબર ને. ઓકે, તો રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે? તો એકચ્યુઅલી આમાં રિસેન્ટલી પ્રધાનમંત્રીજી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનની અંડરમાં અમુક જે
અફોર્ડેબલ હાઉસીસ તૈયાર થયા છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું. તેના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. આપણા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનનું ઓવરવ્યૂ જાણવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને? તો એના વિશે વાત કરીએ. તો પ્રધાનમંત્રી આવાસ યોજના ફ્રેન્ડ્સ, એના બે કોમ્પોનન્ટ છે. એક તો અર્બન કોમ્પોનન્ટ અને એક છે ગ્રામીણ કોમ્પોનન્ટ. આ અર્બન કોમ્પોનન્ટ કોણ સંભાળે છે ફ્રેન્ડ્સ? મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ સંભાળે છે. ગ્રામીણ કોમ્પોનન્ટ કોણ સંભાળે છે? તો મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ એન્ડ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ. આ બે મિનિસ્ટ્રી સંભાળે છે, બરાબર ને? પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ અંડરમાં છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એ મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ એન્ડ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અંડરમાં છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના જો અર્બન ડિવિઝન વિશે વાત કરું, જે અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે, તેને 2015 જૂન 2015થી તેને અમલમાં કરવામાં આવી રહી છે. અને તેનો મુખ્ય હેતુ શું હતો? તો કે શહેરની અંદર દરેક વ્યક્તિને અફોર્ડેબલ હાઉસીસ પ્રોવાઈડ થઈ શકે, હાઉસિંગ ફોર ઓલ. ક્યાં સુધીમાં? 2022 સુધીમાં દરેક વ્યક્તિને પક્કા હાઉસ મળી રહે, તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. જૂન 2015થી તેને અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, બરાબર ને? અને જે રીતે મેં તમને કીધું કે 2022 સુધીમાં દરેક વ્યક્તિને પક્કા હાઉસ મળી રહે તેવું તેનો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો, બરાબર ને? પરંતુ 2022 સુધીમાં ટાર્ગેટ એચીવ ન થયો, એના કારણે આ ટાર્ગેટને 31 ડિસેમ્બર 2024 સુધી એક્સટેન્ડ કરવામાં આવેલો છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને દેશના સમગ્ર શહેરી વિસ્તારને આ યોજના આવરી લે છે. સમગ્ર શહેરી વિસ્તારની અંદર જેટલા પણ લોકો વસે છે તેમને પક્કા હાઉસ મળી રહે તેવો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ યોજનાના મુખ્ય 4 વર્ટિકલ્સ છે. પહેલું વર્ટિકલ છે લાભાર્થી લીડ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્હેન્સમેન્ટ, BLC, બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન ઓર ઇન્હેન્સમેન્ટ. એનો મતલબ કે અગર કોઈ વ્યક્તિ, કોઈ એલિજિબલ વ્યક્તિ જે આ યોજનાના અંડરમાં એલિજિબલ છે, જે પોતાનું ઘર રિનોવેટ કરવા માંગે તો પણ તે આ યોજનાનો લાભ લઈ શકે છે, બરાબર ને? કન્સ્ટ્રક્શન કરવા માટે, ઇન્હેન્સમેન્ટ કરવા માટે પણ આ યોજનાની અંદરમાં લાભ મળી શકે છે, બરાબર ને? એલિજિબલ વ્યક્તિને. બીજું કે અગર ભાગીદારીમાં પોષણક્ષમ હાઉસિંગ, મતલબ અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ. હવે આનો મતલબ શું છે કે અગર ફોર એક્ઝામ્પલ કોઈ બિલ્ડર એ અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માંગતો હોય, કોઈ બિલ્ડર જે આ સાઇટ્સ વગેરે બનાવે છે એને અફોર્ડેબલ હાઉસીસ પ્રોવાઈડ કરવા હોય, અફોર્ડેબલ હાઉસીસ બનાવવા માંગતા હોય, તે ગવર્મેન્ટ સાથે પાર્ટનરશિપ કરી શકે છે. તેને પણ આ યોજનાનો લાભ મળશે ફ્રેન્ડ્સ, બરાબર ને? ત્રીજો કોમ્પોનન્ટ શું છે કે ઇન સિટુ સ્લમ રીડેવલપમેન્ટ. ઇન સિટુ સ્લમ રીડેવલપમેન્ટનો મતલબ શું થયો કે અગર કોઈ કંપની અથવા કોઈ સંસ્થા એ સ્લમ વિસ્તારને રીડેવલપ કરવા માંગતી હોય, સ્લમ વિસ્તારને દૂર કરીને, મતલબ સ્લમની જગ્યાએ ત્યાં પક્કા હાઉસ બનાવવા માંગતી હોય, અફોર્ડેબલ હાઉસીસ બનાવવા માંગતી હોય, તો તેને પણ આ યોજનાની અંદરમાં સપોર્ટ કરવામાં આવશે. અને ચોથો વર્ટિકલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ. આ યોજનાની અંદરમાં જેટલા પણ બેનિફિશરી લોકો છે એ કોઈ પણ ઘર લેવા માટે અમુક હદની અંદર, અમુક લિમિટની અંદર કોઈ પણ ઘર લેવા માટે અગર લોન લેતા હોય તો તે લોનની ઉપર તેમને સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે આ ક્રેડિટ લિંક સબસિડી સ્કીમની અંદરમાં, બરાબર ને? તો એકચ્યુઅલી આ 4 વર્ટિકલની અંદર આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી. એમાંથી 3 વર્ટિકલને, જે પહેલા 3 વર્ટિકલ છે કયા કયા? આ BLC, બેનિફિશરી લીડ કન્સ્ટ્રક્શન ઓર ઇન્હેન્સમેન્ટ, અફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ અને ઇન સિટુ સ્લમ રીડેવલપમેન્ટ. આ 3 વર્ટિકલને 31 ડિસેમ્બર 2024 સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યા છે. અને આ જે ચોથું વર્ટિકલ છે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ, જે અત્યાર સુધી બધા જ લોકો જે અમુક લિમિટ સુધી જો તે ઘર પરચેસ કરવા માંગતા હોય અને એના માટે તે લોન લેવા માંગતા હોય તો તેના ઉપર તેમને સબસિડી મળતી હતી, તે આ ક્રેડિટ લિંક સબસિડી સ્કીમને 31 ડિસેમ્બર 2023 સુધી 31 ડિસેમ્બર 2023 સુધી જ અમલમાં મૂકવામાં આવેલી હતી. અને એને એક્સટેન્ડ નથી કરવામાં આવી. 31 ડિસેમ્બર 2024 સુધી આ કોમ્પોનન્ટને એક્સટેન્ડ નથી કરવામાં આવ્યો. આ કોમ્પોનન્ટ કોના માટે કામનો છે? જે લોકો માત્ર અફોર્ડેબલ હાઉસીસ પરચેસ કરવા માંગતા હોય, તેના માટે લોન લેવા માંગતા હોય, તેમને જ આ કોમ્પોનન્ટ લાગુ પડશે. બાકી અત્યાર સુધી શું હતું કે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ 30 લાખનું ઘર લે છે, એના માટે 20 લાખનું લોન લે છે, તો 20 લાખની લોન ઉપર તેમને સબસિડી મળતી હતી, બરાબર ને? પણ હવે આ કોમ્પોનન્ટ માત્ર અફોર્ડેબલ હાઉસને પરચેસ કરવા માટે જ લાગુ પડશે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અને જે પહેલા 3 કોમ્પોનન્ટ છે એ સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે, બરાબર? મતલબ અમુક ખર્ચો કેન્દ્ર સરકાર અને અમુક ખર્ચો રાજ્ય સરકાર પ્રોવાઈડ કરશે. જ્યાં ચોથું કોમ્પોનન્ટ છે એ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, જ્યાં દરેક ખર્ચો કોણ પ્રોવાઈડ કરશે? કેન્દ્ર સરકાર પ્રોવાઈડ કરશે, બરાબર ને? ઓકે,
તો આ જે પક્કા હાઉસ પ્રોવાઈડ કરવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન અંડરમાં, તેમાં દરેક બેઝિક એમ્યુનિટી લાઈક શૌચાલય, પાણી પુરવઠો, વીજળી, રસોડું, બરાબર, આ દરેક વસ્તુ બેઝિક એમ્યુનિટી ત્યાં મળી રહેશે એ ઘરની અંદર, બરાબર ને, રાઈટ. અને આ જે મિશનની અંદર, આ યોજનાની અંદરમાં મહિલા સભ્યના નામે અથવા જોઈન્ટ જોઈન્ટ નામ રાખવામાં આવે મહિલા સાથે, બરાબર ને, તેવું ફોકસ રાખવામાં આવેલું છે. મહિલા સશક્તિકરણ પર ફોકસ રાખવામાં આવેલું છે, બરાબર ને. આ ઉપરાંત સ્પેશિયલી વિકલાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, પછી SC ST કેટેગરીના લોકો, OBC કેટેગરીના લોકો, લઘુમતી, પછી જે એકલ મહિલા હોય, ટ્રાન્સજેન્ડર સમાજના જે લોકો છે, તો એવા લોકો પર સ્પેશિયલ ફોકસ રાખવામાં આવેલું છે. તેમને જલ્દી બેનિફિટ મળે, તેના પર તેમને વધારે બેનિફિટ મળે તેવું આ યોજનાની અંડરમાં મિકેનિઝમ સેટ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ, બરાબર ને. ચાલો, નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા એક પેટિશનને રિજેક્ટ કરવામાં આવી છે. કઈ પેટિશન રિજેક્ટ કરવામાં આવી છે? તો એક પેટિશન આવેલી હતી કે કોલિજિયમ સિસ્ટમને એન્ડ કરો અને NJAC સિસ્ટમને રિવાઇવ કરો. આ પેટિશન રિજેક્ટ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. તો આપણે આ રિજેક્શન શું છે, કોલિજિયમ સિસ્ટમ શું છે, NJAC સિસ્ટમ શું છે, એના વિશે વાત કરીએ. અગર હું કોલિજિયમ સિસ્ટમની વાત કરું ફ્રેન્ડ્સ, તો આપણા દેશની અંદર જે ઉચ્ચ ન્યાયતંત્રના જે ન્યાયાધીશોની નિમણૂક છે ને, એ કોલિજિયમ સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. આ કોલિજિયમ સિસ્ટમની અંદર એક કમિટી હોય છે, જેમાં કોણ કોણ હોય છે? એક તો ભારતના મુખ્ય ન્યાયાધીશ, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને સર્વોચ્ચ અદાલતના સુપ્રીમ કોર્ટના 4 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ, ટોટલ 5 વ્યક્તિ હોય છે. એક હોય છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને બીજા 4 સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર મોસ્ટ જે જજ હોય તે લોકો હોય છે. આ 5 લોકોની કમિટી હોય છે જે ભારતના જે ઉચ્ચ ન્યાયતંત્રના જે ન્યાયાધીશો છે તે લોકોની નિમણૂક કરે છે, મતલબ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક કરે છે, બરાબર ને. આ કોલિજિયમ સિસ્ટમની અંદર છે. આ કોલિજિયમ સિસ્ટમ એ કોન્સ્ટિટ્યુશનલ નથી, આપણા બંધારણમાં ક્યાંય પણ તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, તે અનકોન્સ્ટિટ્યુશનલ છે, બરાબર ને. જસ્ટ જ્યુડિશિયલ સિસ્ટમમાં અપોઇન્ટમેન્ટ્સની પ્રક્રિયા સરળ બનાવવા માટે આ કોલિજિયમ સિસ્ટમને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે, બરાબર ને. ઓકે, પરંતુ આ કોલિજિયમ સિસ્ટમની અંદર અત્યારે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ સિસ્ટમની અંદર નેપોટિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. નેપોટિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફેવરેટિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, બરાબર ને, રાઈટ. નેપોટિઝમ, ફેવરેટિઝમ મતલબ ફોર એક્ઝામ્પલ અહીંયા ન્યાયાધીશ જ ન્યાયાધીશની નિમણૂક કરે છે, તો એ લોકોના જે ફેવરેટ છે તેમની નિમણૂક કરવામાં આવશે તેવું અત્યારે તેના આ સિસ્ટમ ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, બરાબર ને. ઓકે, એકચ્યુઅલી આ સિસ્ટમ પર આવો આરોપ પહેલા પણ લગાવવામાં આવ્યો હતો. એના કારણે એક એક્ટ પસાર કરવામાં આવેલો હતો. એક એક્ટ, કયો એક્ટ? નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન, NJAC, નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન. અને આ એક્ટ એ બંધારણની અંદર 99th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરીને 99th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 2014 નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ પસાર કરવામાં આવેલો હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 2015ની અંદર, બરાબર ને. કારણ કે 2015 પહેલા પણ આ સવાલ ઉઠતો હતો કે ભાઈ કોલેજિયમ સિસ્ટમની અંદર નેપોટિઝમ, ફેવરેટિઝમ જોવા મળી રહ્યું છે. એના કારણે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એક એક્ટ પસાર કરવામાં આવ્યો 99th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ કરીને નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ પસાર કરવામાં આવ્યો 2015ની અંદર, બરાબર ને. પરંતુ આ એક્ટને સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરી દીધો. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે કીધું જો આ એક્ટ પસાર કરવામાં આવશે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, તો આપણી જે જ્યુડિશરી સિસ્ટમ છે એની ઇન્ડિપેન્ડન્સ, એની સ્વતંત્રતાનો ભંગ થઈ જશે. હવે કેમ આવું થશે? કારણ કે જો હું આ નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનની વાત કરું, NJAC વિશે, તો આ નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનની અંદર એમાં પણ એક કમિટી હતી. એ કમિટીમાં કોણ કોણ હતું? તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા, સુપ્રીમ કોર્ટના 2 સિનિયર મોસ્ટ જજ, સુપ્રીમ કોર્ટના 2 સિનિયર મોસ્ટ જજ, ત્રીજા ભારતના લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટર, જે આપણા કેબિનેટ મિનિસ્ટર છે, લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટર. આ ઉપરાંત 2 વ્યક્તિ જે સિવિલ સોસાયટીમાંથી, મતલબ 2 વ્યક્તિ ઇઝ અપોઇન્ટેડ વ્યક્તિ હશે, 2 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવશે આ કમિટીની અંદર. આ પ્રતિષ્ઠિત વ્યક્તિને કોણ સિલેક્ટ કરશે? તો એ અગેન કોણ સિલેક્ટ કરશે? તો ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સિલેક્ટ કરશે તેમને, ભારતના વડાપ્રધાન સિલેક્ટ કરશે, અને લોકસભામાં જે વિરોધ પક્ષના જે નેતા છે તે સિલેક્ટ કરશે, બરાબર ને. તો 2 સિવિલ સોસાયટીમાંથી પ્રતિષ્ઠિત વ્યક્તિને અપોઇન્ટ કરવામાં આવશે આ કમિટીની અંદર. આપણા લો એન્ડ જસ્ટિસ મિનિસ્ટર કેન્દ્ર સરકારના મેમ્બર હશે, 2 સુપ્રીમ કોર્ટના સિનિયર મોસ્ટ જજ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આટલા મેમ્બર રહેશે કઈ જગ્યાએ? નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનની અંદર, બરાબર ને.
પરંતુ અહીંયા તમે જુઓ કે જે કોલિજિયમ સિસ્ટમમાં શું હતું કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા અને 4 સુપ્રીમ કોર્ટના જજ હતા. આ લોકો ભેગા મળીને અપોઇન્ટમેન્ટ કરતા હતા. તો મતલબ માત્ર જ્યુડિશરીને જે લોકો અટેચ થયેલા છે તે જ લોકો જ્યુડિશરી સિસ્ટમમાં મોટી અપોઇન્ટમેન્ટ કરી રહ્યા છે. અહીંયા તો આ ટાઈપના એક્ટમાં જો આ ટાઈપના એક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તો જ્યુડિશરી સિસ્ટમની અંદર જે મેજર અપોઇન્ટમેન્ટ છે તેમાં કોનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે? કેન્દ્ર સરકારનું જોવા મળે. આ પણ સિવિલ સોસાયટીના જે 2 પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એને પણ કોણ સિલેક્ટ કરવાનું છે? વડાપ્રધાન અને લોકસભામાં જે વિરોધ પક્ષના નેતા છે તે પણ સિલેક્ટ કરવાના છે. મતલબ આપણી જ્યુડિશરી સિસ્ટમમાં રૂલિંગ પાર્ટીનો અને વિપક્ષનો અહીંયા ઇન્વોલ્વમેન્ટ જોવા મળી શકે. બરાબર ને? તો એ જ્યુડિશરી સિસ્ટમની જે સ્વતંત્રતા છે ત્યાં ભંગ થવાની શક્યતા રહેલી છે. બરાબર ને? એ ડરથી સુપ્રીમ કોર્ટે આ નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનને જે એક્ટ હતો તેને રિજેક્ટ કરી દીધો અને અત્યારે કોલિજિયમ સિસ્ટમ જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, કે જ્યુડિશરી સિસ્ટમમાં અપોઇન્ટમેન્ટ તો જ્યુડિશરી લોકોએ જ કરવું પડે. બરાબર ને? મતલબ જે કોલિજિયમ સિસ્ટમમાં જે મિકેનિઝમ છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને 4 સિનિયર મોસ્ટ જજ એ બાકીના જજોનું અપોઇન્ટમેન્ટ કરશે તે વધારે સુટેબલ છે. બરાબર, આપણા દેશના હિત માટે. બરાબર ને? ઓકે, એવું સુપ્રીમ કોર્ટનું માનવું છે. બરાબર ને? તો અત્યારે રિસેન્ટલી એક પેટિશન ફાઇલ કરવામાં આવેલી હતી કે હવે આ નેશનલ જ્યુડિશિયલ કમિશન જે અપોઇન્ટમેન્ટ કમિશન છે, એકચ્યુઅલી નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિશનની અંદર કયો મુદ્દો છે ફ્રેન્ડ્સ કે એકચ્યુઅલી આપણી સુપ્રીમ કોર્ટની ઇન્ડિપેન્ડન્સ અહીંયા ભંગ થઈ શકે છે અને કોલેજિયમ સિસ્ટમની અંદર નેપોટિઝમનો પ્રશ્ન છે. તો એકચ્યુઅલી અત્યારે કોલેજિયમ સિસ્ટમ જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે તેમાં નેપોટિઝમ અને ફેવરેટિઝમ થઈ રહ્યું છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. એના કારણે સુપ્રીમ કોર્ટમાં એક પેટિશન ફાઇલ કરવામાં આવેલી હતી કે આ સિસ્ટમને બંધ કરો. પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ અમે ઓલરેડી NJECને 2015ની અંદર રિજેક્ટ કરેલું હતું બીકોઝ એમાં સુપ્રીમ કોર્ટની ઇન્ડિપેન્ડન્સ ભંગ થવાની શક્યતા છે. બરાબર ને? તો હવે જ્યુડિશરી સિસ્ટમનો સમય અને એનર્જી અમે આના ઉપર બેઝ કરવા નથી માંગતા. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટ દ્વારા ઈવીએમને લગતા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લગતા એક પેટિશન આવેલી હતી અને એને પણ સુપ્રીમ કોર્ટે રિજેક્ટ કરી છે. અને શું જજમેન્ટ આપ્યું છે એના વિશે વાત કરીએ. પેટિશન શું હતી એના વિશે વાત કરીશું અને ઈવીએમ કોને કહેવાય, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કોને કહેવાય, શું મુદ્દો ચાલી રહ્યો છે એના વિશે વાત કરીશું. તો જો સમાચાર વિશે વાત કરું તો સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણીઓમાં વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ્સ, જેને આપણે કહીએ છીએ વીવીપેટ, એની 100% ચકાસણીની માંગને નકારી કાઢી છે. એકચ્યુઅલી ફ્રેન્ડ્સ, સુપ્રીમ કોર્ટમાં હમણાં રિસેન્ટલી એક પેટિશન આવેલી હતી, એક અરજી આવેલી હતી અને અરજદારે શું રિક્વેસ્ટ કરી હતી કે આપણા દેશની અંદર જે ચૂંટણીની અંદર આપણે વીવીપેટ યુઝ કરી રહ્યા છીએ, એ વીવીપેટની 100% ચકાસણી કરવી જોઈએ. 100% વીવીપેટ્સની ચકાસણી કરવી જોઈએ એવી એક પેટિશનની રિજેક્શન કર્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા. બરાબર ને? હવે આ વીવીપેટ શું છે પહેલા એ સમજીએ, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન શું છે એ સમજીએ, એના પછી તમને રિસન્ટ ન્યૂઝ પર લાવું. બરાબર ને? ચાલો, તો દરેક વ્યક્તિ તમે વોટિંગ તો ક્યારેક ને ક્યારેક કર્યું જ હશે અને અત્યારે પણ રિસન્ટ ઇલેક્શન ચાલી રહ્યા છે, અત્યારે પણ તમે વોટ કરવા જતા જ હશો. બરાબર ને? અને તો તમે બધાએ કોઈને કોઈક વાર વોટ કર્યો હશે અને વોટ કરવો જ જોઈએ. આ વખતે પણ ઇલેક્શન છે, દરેક વ્યક્તિએ વોટ કરવો જોઈએ, પોતાનો મત આપવો જોઈએ. બરાબર ને? અને જ્યારે આપણે વોટ આપવા માટે જઈએ છીએ ત્યારે આપણને 3 ડિવાઇસ સામે દેખાય છે. આ 3 ડિવાઇસ, એમાં એક છે બેલેટ યુનિટ, અને આપણે બેલેટ યુનિટ કહીશું, જેને આપણે ઈવીએમ પણ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. કારણ કે આમાં આપણે જે પણ વોટ આપીએ છીએ, આ બેલેટ યુનિટમાં દેખો કે અહીંયા આ જે છે એ પોલિટિકલ પાર્ટીસના નામ હોય, અહીંયા સિમ્બોલ્સ હોય, અને તમને જે તમારી પસંદગી પોલિટિકલ પાર્ટી હોય એને તમારે વોટ આપવાનો હોય આ બટનને પ્રેસ કરીને. તો તમારો આ વોટ એ તમે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં આપો છો. તમે આ બટનને પ્રેસ કરશો એટલે તમારો વોટ સ્ટોર થઈ જશે આ બેલેટ યુનિટની અંદર. એટલે આ યુનિટને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કહેવામાં આવે છે. બરાબર ને? રાઈટ. અને આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે એક ડિવાઇસ કનેક્ટ થયેલું હોય છે. આ ડિવાઇસને કહેવામાં આવે છે વીવીપેટ. શું કહેવામાં આવે છે? વીવીપેટ. અને એની સાથે કનેક્ટ થયેલું હોય છે કંટ્રોલ યુનિટ. બરાબર ને? તો અત્યારે આપણે વાત કરીશું આ વીવીપેટ અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન વિશે. બરાબર ને? તો આપણે જે પણ વોટ આપણે આપીએ છીએ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, આ બેલેટ યુનિટની અંદર તે ઇલેક્ટ્રોનિકલી તો સ્ટોર થાય છે અને વીવીપેટની અંદર તે વોટ એ ફિઝિકલ ફોર્મની અંદર સ્ટોર થાય છે. કેવી રીતના?
તો આ જો આ વીવીપેટ છે ને એક આવું બોક્સ ટાઈપનું હોય, આ બોક્સ ટાઈપનું હોય. એમાં અહીંયા છે ને આ એક ડ્રોપ બોક્સ હોય. તમે ફોર એક્ઝામ્પલ આ બેલેટ યુનિટની અંદર તમે વોટ તમારો અહીંયા પ્રેસ કર્યો, આ બટન દબાવ્યું, ફોર એક્ઝામ્પલ આ પોલિટિકલ પાર્ટીનું નામ છે, આ એનો સિમ્બોલ છે, અને તમે તે ફોર એક્ઝામ્પલ એ બટન દબાવ્યું તેને વોટ આપવા માટે, તો તમારો વોટ એ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં તો આ ઈવીએમની અંદર સ્ટોર થશે જ થશે, પણ તમારો વોટ એ ફિઝિકલ ફોર્મમાં એ વોટની પરચી નીકળશે અહીંયા, અને ફિઝિકલ ફોર્મમાં આ ડ્રોપ બોક્સમાં પડશે. કયા મશીનના? વીવીપેટના મશીનના. બરાબર, વીવીપેટ મશીનના ડ્રોપ બોક્સમાં પડશે. એટલે આ કેમ આવું કરવામાં આવ્યું કે જે વોટ અહીંયા ઇલેક્ટ્રોનિક ફોર્મમાં પડે છે એ જ વોટ અહીંયા ફિઝિકલ ફોર્મમાં પણ પડે. એટલે જો આ મશીનની અંદર કોઈ ખામી સર્જાય આ બેલેટ યુનિટની અંદર, તો પણ આપણે ફિઝિકલ વોટ્સની ગણતરી કરીને આપણે ઇલેક્શનને સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકીએ. બરાબર ને? તો આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેમાં ઇલેક્ટ્રોનિક ફોર્મમાં વોટ સંગ્રહ થાય છે, અને વીવીપેટ જેમાં ફિઝિકલ ફોર્મમાં વોટ સંગ્રહ થાય છે, અને પછી તેને ક્રોસ ચેક કરી શકાય. બરાબર ને? ઓકે, હવે જો હું થોડા વીવીપેટની હિસ્ટ્રી વિશે વાત કરું, તો સૌથી પહેલા તો તમને વીવીપેટનું ફૂલ ફોર્મ જે આપણે આગળ વાત કરી, વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ્સ. વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ્સ જે વીવીપેટનું ફૂલ ફોર્મ છે. જો એના હિસ્ટ્રી વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલી 2010ની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ વીવીપેટનો પ્રસ્તાવ મૂકેલો હતો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું કહેવું એવું હતું કે આપણે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો યુઝ કરી રહ્યા છીએ એ પ્યોરલી મશીન ઉપર આધારિત છે. જો એ મશીનમાં કોઈ ખામી સર્જાશે તો આપણા ઇલેક્શનની અંદર પણ પારદર્શકતા નહીં રહે. બરાબર ને? લોકોનો ટ્રસ્ટ ઉઠી જશે. એટલા માટે આપણી પાસે એક મશીન હોવું જોઈએ કે જેનો આપણે ફિઝિકલ ફોર્મમાં પણ આ વોટ્સની ગણતરી કરી શકીએ. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 2010ની અંદર અલગ અલગ પોલિટિકલ પાર્ટી સાથે ડિસ્કસ કરીને વીવીપેટને ઇન્ટ્રોડ્યુસ કર્યું અને તેનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો. પ્રોટોટાઇપ એટલે એક મોડેલ ડિવાઇસ તૈયાર કર્યું, અને એ મોડેલ ડિવાઇસને 2011ની અંદર લદ્દાખ, તિરુવનંતપુરમ, ચેરાપુંજી, પૂર્વ દિલ્હી અને જેસલમેરની અંદર જે ચૂંટણીઓ યોજાયેલી હતી, જે ફિલ્ડ ટ્રાયલ યોજવામાં આવેલા હતા આ જગ્યાએ, તેની અંદર તેને ઇમ્પ્લિમેન્ટ કર્યું. પ્રોટોટાઇપ જ હતું, જસ્ટ ફિલ્ડ ટ્રાયલ કરીને તેમને ઇમ્પ્લિમેન્ટ કર્યું આ અલગ અલગ જગ્યાઓ પર. કયા વર્ષની અંદર? 2011ની અંદર. બરાબર ને? પછી એ પ્રોટોટાઇપને સક્સેસફુલી ટ્રાયલ કન્ડક્ટ થયા પછી ડિઝાઇનની મંજૂરી આપવામાં આવી. એ વીવીપેટના ડિઝાઇનની મંજૂરી આપવામાં આવી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા. એ ડિઝાઇનને ફાઇન ટ્યુનિંગ કર્યા પછી 2013ની અંદર ભારતના ચૂંટણી પંચની નિષ્ણાત સમિતિએ 2013ની અંદર આ ડિઝાઇનને મંજૂરી આપી, અને 2013ની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે કોને જોડવાની મંજૂરી આપી? વીવીપેટને જોડવાની મંજૂરી આપી. આ એ જ વીવીપેટ કે જેની ડિઝાઇનની મંજૂરી ક્યારે આપવામાં આવી? 2013ની અંદર. બરાબર ને? એનો પ્રસ્તાવ ક્યારે મૂકવામાં આવ્યો? 2010ની અંદર. એને પહેલી વખત ફિલ્ડ ટ્રાયલ ક્યારે કરવામાં આવ્યો? 2011ની અંદર. અને 2013માં તેની ડિઝાઇનની મંજૂરી આપ્યા પછી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે કોને જોડવાની મંજૂરી આપવામાં આવી? વીવીપેટને. અને 2013ની અંદર જે ઇલેક્શન્સ થયા હતા નાગાલેન્ડની અંદર, નાગાલેન્ડના નોક્સેન વિધાનસભા મત વિસ્તારનું જે ઇલેક્શન થયું હતું તેમાં પહેલી વખત વીવીપેટનો ઉપયોગ કરવામાં આવેલો હતો. અને 2017 સુધીમાં તો 100% દરેક ઇલેક્શનની અંદર, દરેક રાજ્યની, દરેક કેન્દ્ર સરકારની ઇલેક્શનની અંદર વીવીપેટનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર ને? રાઈટ. તો આ વીવીપેટની હિસ્ટ્રી છે ફ્રેન્ડ્સ. બરાબર? એકચ્યુઅલી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ચૂંટણીની અંદર વીવીપેટને કેવી રીતના એનું ક્રોસ ચેક કરવું એની માર્ગદર્શન આપેલું છે, એનું ડાયરેક્શન આપેલું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એવું કીધેલું છે કે આપણે જો દરેક મત વિસ્તારની અંદર જેટલા પણ વીવીપેટનો આપણે ઉપયોગ કરી રહ્યા છે, બરાબર, એની અંદર જેટલા પણ ફિઝિકલ ફોર્મમાં વોટ પડી રહ્યા છે એનું આપણે ઈવીએમના અંદર જે આપણે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં જે વોટ પડ્યા છે એને ક્રોસ ચેક કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે 130 કરોડની વસ્તી છે, બરાબર, ફોર એક્ઝામ્પલ એમાંથી ચાલો ફોર એક્ઝામ્પલ 70 કરોડ લોકો વોટ આપે છે. આ વોટ ઈવીએમના માધ્યમથી પડશે, ઇલેક્ટ્રોનિક વોટિંગના માધ્યમથી પડશે, ઇલેક્ટ્રોનિક આ વોટ સંગ્રહ થશે. હવે 70 કરોડ ઇલેક્ટ્રોનિકલી તો વોટ સ્ટોર થઈ ગયા, અને આ 70 કરોડ વોટની પરચી શેમાં પડશે? વીવીપેટની અંદર. તો આ 70 કરોડ વોટ્સને કાઉન્ટ કરવા કેટલા અઘરા છે, એના માટે કેટલો મેન પાવર જોઈએ, કેટલો ટાઈમ જોઈએ, જે ઓલમોસ્ટ ટાઈમનો અને પૈસાનો વેસ્ટ છે. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ શું કીધું કે દરેક વિધાનસભાનો જે મત વિસ્તાર છે, દરેક વિધાનસભાની જે બેઠક હોય, ફોર એક્ઝામ્પલ જેટલી પણ વિધાનસભાની બેઠક છે એમાંથી દરેક વિધાનસભાની જે બેઠક હોય એમાં શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું કે દરેક વિધાનસભાની બેઠક દીઠ એક વીવીપેટની ચકાસણી કરવામાં આવશે, એક વીવીપેટને ક્રોસ ચેક કરવામાં આવશે.
પછી 2019માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા શું કીધું કે દરેક વિધાનસભાની બેઠક દીઠ એટલીસ્ટ 5 વીવીપેટને ક્રોસ ચેક કરવામાં આવશે, બરાબર ને? ઓકે, તો અત્યારે કયો રૂલ ચાલે છે કે દરેક વિધાનસભાની બેઠક દીઠ એટલીસ્ટ 5 વીવીપેટને ક્રોસ ચેક કરવામાં આવે, બરાબર ને? પરંતુ હમણાં સુપ્રીમ કોર્ટમાં જે પેટિશન ફાઇલ થઈ એમાં શું કહે છે કે દરેક વિધાનસભાની દરેક બેઠકની અંદર દરેક વીવીપેટને ક્રોસ ચેક કરવામાં આવે, મતલબ 100% વીવીપેટને ક્રોસ ચેક કરવામાં આવે, જેથી કરીને ઇલેક્શન ટ્રાન્સપરન્ટ છે કે નહીં એની 100% ખાતરી થાય, બરાબર ને? તો પરંતુ સુપ્રીમ કોર્ટે આ વસ્તુને નકારી કાઢી. સુપ્રીમ કોર્ટે શું કીધું કે તમને એવું કંઈ લાગતું હોય કે જો ટ્રાન્સપરન્સી નથી રહેતી ઇલેક્શનની અંદર તો તમે કોઈ પ્રૂફ લાવો, જો તમારું પ્રૂફ સાચું હશે તો અમે આ વસ્તુ કરીશું, બાકી આ વસ્તુ કરવાનું કોઈ જ તારણ નથી, બરાબર ને? એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. તો આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ ન્યૂઝમાં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અમુક ડાયરેક્શન્સ આપેલી છે. એમાં પહેલી ડાયરેક્શન શું છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે ડેટા છે, જે ઈવીએમના જે સિમ્બોલિક લોડિંગ યુનિટની અંદર જે ડેટા સ્ટોર થયેલો હોય છે એ ડેટાને ઇલેક્શન કન્ડક્ટ થયા પછી 45 દિવસ માટે એ ડેટાને સ્ટોર રાખવો પડશે, એને ડિલીટ નહીં કરી શકાય. પછી બીજું ડાયરેક્શન શું છે, સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એવો પણ નિર્દેશ આપ્યો છે કે અગર ફોર એક્ઝામ્પલ 3 પોલિટિકલ પાર્ટી છે ટોપ 3, એમાં પહેલી જે ટોપમાં આવશે એ તો જીતી જશે, અને બાકીની જે સેકન્ડ અને થર્ડ નંબર પર જે પોલિટિકલ પાર્ટી રહેલી છે એને જો વીવીપેટની ક્રોસ ચેકિંગ કરાવવું હોય તો તે કરાવી શકે, બરાબર ને? પરંતુ એ બધો જ ખર્ચો જે પણ પોલિટિકલ પાર્ટી કરાવશે તેનો જ રહેશે, અને જો એમાં કોઈ ખામી સર્જાશે તે બધો ખર્ચો પણ રિફંડ આપશે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આપશે, એવું સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ડાયરેક્શન આપી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ અગર કોઈ પોલિટિકલ પાર્ટીને આ વીવીપેટની ચકાસણી કરાવી હોય તો ઇલેક્શનના 7 દિવસની અંદર જ તે વિનંતી કરી શકે, પછી તે નહીં કરી શકે, બરાબર ને? તો આ બે ડાયરેક્શન તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી ઓડિશા ગવર્મેન્ટ દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે કે ઓડિશાની અંદર દુનિયાનું પહેલું મેલેનિસ્ટિક ટાઈગર સફારી બનશે. કઈ જગ્યાએ? સિમ્પલીપાલ ટાઈગર રિઝર્વ છે ને ઓડિશાની અંદર, ત્યાં દુનિયાનું પહેલું મેલેનિસ્ટિક ટાઈગર સફારી બનવાનું છે, બરાબર ને? તો એના વિશે વાત કરીએ. તો આ ન્યૂઝને સમજતા પહેલા સૌથી પહેલા તો મેલેનિસ્ટિક ટાઈગર કોને કહેવાય એના વિશે વાત કરીએ. હવે જો ફ્રેન્ડ્સ મેલેનિસ્ટિક ટાઈગર વિશે વાત કરું તો આ મેલેનિસ્ટિક ટાઈગર છે. આ મેલેનિસ્ટિક ટાઈગર કેવી રીતના ખબર પડે? તો આ ટાઈગરની અંદર જો તમે એક તો એનો ઓરેન્જ કલર તો છે, પણ અહીં જ્યાં બ્લેક સ્ટ્રીપ છે ને એ બહુ વધારે પડતી છે. ઘણી વખત જગ્યાએ તો બ્લેક સ્ટ્રીપ ઓવરલેપ થાય છે, બરાબર ને? અને એના કારણે ટાઈગર કાળા રંગનો દેખાય. તો આ જે મેલેનિસ્ટિક ટાઈગર હોય એમાં મેલેનિઝમનું પ્રમાણ વધારે જોવા મળે. મેલેનિઝમનું પ્રમાણ વધારે જોવા મળે. આ એક જીનેટિક કન્ડિશન છે મેલેનિઝમ, બરાબર? આ મેલેનિઝમના કારણે આ ટાઈગર બ્લેક કલરનો દેખાય, અને એવા ટાઈગરને શું કહેવાય? મેલેનિસ્ટિક ટાઈગર કહેવાય, બરાબર ને? ઓકે, જો હું વાઘની અંદર જે કલરની અંદર જે વૈવિધ્યતા જોવા મળે છે એના વિશે વાત કરું તો આપણા જે નોર્મલ વાઘ હોય, બરાબર ને? જે નોર્મલ વાઘ હોય એ સૌથી સામાન્ય જે આપણે રોયલ બેંગલ ટાઈગર છે, જેમાં ઓરેન્જ કલર અને કાળા રંગની પટ્ટી દેખાય નોર્મલ, બરાબર ને? સફેદ વાઘ હોય તેમાં જે એનું ફર હોય કેવા રંગનું હોય? વ્હાઇટ કલરનું હોય. હવે જે સફેદ વાઘનું જે ફર છે વ્હાઇટ કલરનું હોય છે એ કોના કારણે હોય છે? તો તેમાં એક જીનેટિક કન્ડિશન છે લ્યુઝિઝમ કરીને. એ લ્યુઝિઝમના કારણે એ સફેદ વાઘનું ફર વ્હાઇટ કલરનું હોય છે, બરાબર ને? મેલેનિસ્ટિક ટાઈગરનું ફર કાળા કલરનું કેમ હોય છે? મેલેનિઝમના કારણે. સફેદ વાઘનું ફર વ્હાઇટ કલરનું કેમ હોય છે? લ્યુઝિઝમના કારણે. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? સુવર્ણ વાઘ, ગોલ્ડન વાઘ, બરાબર ને? તેઓને આ વાઘની જે પેટા જાતિ છે તેમાં ફર ગોલ્ડન કલરનું હોય છે, બરાબર ને? અને એ કોના કારણે હોય છે? તો વ્હાઇટ બેન્ડ નામનું એક જીનેટિક કન્ડિશન હોય છે એના કારણે હોય છે, બરાબર ને? તો ધ્યાનમાં રાખવાનું છે. તો મેલેનિસ્ટિક ટાઈગર મેલેનિઝમના કારણે, પછી સફેદ વાઘ લ્યુઝિઝમના કારણે, અને સુવર્ણ વાઘ એ વ્હાઇટ બેન્ડના કારણે. સુવર્ણ વાઘ કેવો દેખાય? આવો દેખાય છે ફ્રેન્ડ્સ. એનું ફર છે ને ગોલ્ડન કલરનું હોય, બરાબર ને? રાઈટ. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, દેન જે સુવર્ણ વાઘ છે એ નોર્મલી કાઝીરંગા નેશનલ પાર્કની અંદર વધારે જોવા મળે છે, બરાબર ને? આપણા દેશની અંદર. અને સફેદ વાઘની જો વાત કરું તો સફેદ વાઘ આપણા, તો આઈ થિંક તમને એ વાઘની પેટાજાતિ વિશે ખબર પડી ગઈ હશે. હવે ન્યૂઝ વિશે આપણે વાત કરીએ તો દુનિયાનું પહેલું મેલેનિસ્ટિક ટાઈગર સફારી એ કઈ જગ્યાએ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે? સિમ્પલીપાલ ટાઈગર રિઝર્વની અંદર, બરાબર ને? કઈ જગ્યાએ આવેલું છે? ઓડિશાની અંદર. તો જે મેલેનિસ્ટિક ટાઈગર છે એના વિશે અવેરનેસ ક્રિએટ કરવા માટે આ ઓડિશાની અંદર દુનિયાનું પહેલું મેલેનિસ્ટિક ટાઈગર સફારી બનાવવામાં આવી રહ્યું છે, બરાબર ને? સિમ્પલીફાઈ ટાઈગર રિઝર્વની અંદર, બરાબર ને? ઓકે, અને
ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન જે વાઘની ગણતરી કરવામાં આવેલી હતી 2022ની અંદર, એના મુજબ સિમ્પ્લીફા ટાઈગર રિઝર્વમાં ટોટલ 16 વાઘ રહે છે, એમાંથી 10 એ મેલેનિસ્ટિક લક્ષણો ધરાવે છે. તેના કન્ઝર્વેશન માટે તેને આ મેલેનિસ્ટિક ટાઈગર સફારી ડેઝિગ્નેશન આપવામાં આવેલું છે, બરાબર ને? ઓકે. અને જે તમને વાત કરી, ઉદ્દેશ્ય શું છે કે મેલેનિસ્ટિક ટાઈગર વિશે લોકોની અંદર અવેરનેસ ક્રિએટ કરવાનું, તેનું કન્ઝર્વેશન કરવા માટે આ ટાઈગર સફારી બનાવવામાં આવી રહી છે. અને એને મંજૂરી કોને આપી? તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા તેને મંજૂરી આપવામાં આવી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી કમિટી એ આખરી મંજૂરી આપતા પહેલા સૂચિત સ્થળનો સંભવિત અભ્યાસ પણ હાથ ધરશે, બરાબર ને? તો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તો આપેલી છે કે હા, તમે અહીંયા ટાઈગર સફારી બનાવી શકો, અને હવે આખરી મંજૂરી કોણ આપશે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આપશે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે ઇન્ડિયા સેટ ટુ સાઇન ટ્રેડ ડીલ વિથ ધ ઓમાન ટુ એક્સપાન્ડ ઇટ્સ વેસ્ટ એશિયા ટાઈસ, બરાબર ને? આ ન્યૂઝને સમજતા પહેલા આપણે ઓમાનનું લોકેશન જોઈએ. તો દેખો ફ્રેન્ડ્સ, અહીંયા ઇન્ડિયા છે, આ જગ્યા પર ઇન્ડિયા છે, બરાબર ને? અને ઇન્ડિયા પણ એશિયામાં છે, ઓમાન પણ એશિયામાં છે, બરાબર ને? રાઈટ. અને આ જે એશિયાનો પાર્ટ છે ઓમાન વાળો, એને કહેવાય વેસ્ટ એશિયા, બરાબર ને? એને કહેવાય વેસ્ટ એશિયા. તો વેસ્ટ એશિયા સાથે પોતાના રિલેશન મજબૂત કરવા માટે, વેસ્ટ એશિયામાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે ઇન્ડિયાએ હમણાં ઓમાન સાથે પાર્ટનરશિપ કરી છે, બરાબર ને? એની ઓકે, હવે ઇન્ડિયાએ ઓમાન સાથે જ કેમ આ પાર્ટનરશિપ કરી, એના વિશે વાત કરીએ. તો જો હું ભારત અને ઓમાનના સંબંધો વિશે વાત કરું, તો બંને દેશો એ અરબ સાગરની બે અલગ અલગ કિનારે આવેલા છે. અરબ સાગરના વેસ્ટર્ન સાઈડ ઉપર ઓમાન આવેલું છે અને ઈસ્ટર્ન સાઈડ ઉપર ઇન્ડિયા આવેલું છે, બરાબર ને? રાઈટ. જો બંને દેશોની વાત કરીએ તો બંને દેશો ઘણા બધા ગ્રુપની અંદર સાથે જોવા મળે છે, લાઈક ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, એના પણ બંને દેશો સભ્ય છે, ઇન્ડિયા અને ઓમાન. અરબ લીગ, એના પણ સભ્યો છે. ઇન્ડિયન ઓશન ડ્રીમ એસોસિએશન IORA, એમાં પણ ઇન્ડિયા અને ઓમાન બંને સભ્ય દેશો છે. આ ઉપરાંત જો 2019ની અંદર ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવેલો હતો, ગાંધી પીસ પુરસ્કાર કોને? તો ઓમાનના જે સુલતાન છે, બરાબર, સુલતાન કાબૂસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવેલો હતો. ભારત અને ઓમાન વચ્ચેના સંબંધોને ગલ્ફ ક્ષેત્રમાં શાંતિને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોના કારણે તેમને આ અવોર્ડ આપવામાં આવેલો હતો. ક્યારે? 2019ની અંદર ગાંધી પીસ પુરસ્કાર ઓમાનના એ વખતના સુલતાન કાબૂસને આપવામાં આવેલો હતો, બરાબર ને? કારણ કે તેમણે ગલ્ફ ક્ષેત્રમાં પીસ અને સિક્યુરિટીને પ્રમોટ કર્યું હતું અને ભારતને ઘણી મદદ કરી હતી, બરાબર ને? રાઈટ. આ ઉપરાંત જો ડિફેન્સ સંબંધો વિશે વાત કરું ઇન્ડિયા અને ઓમાનના, તો ઇન્ડિયા અને ઓમાન વચ્ચે એક સમિતિ બનાવવામાં આવેલી છે, સંયુક્ત લશ્કરી સહકાર સમિતિ, જે ભારત અને ઓમાન વચ્ચે જેટલું પણ ડિફેન્સ સેક્ટરના જેટલું પણ ટ્રેડિંગ થાય છે, જેટલા પણ એગ્રીમેન્ટ થાય છે, એ કોણ કરી આપે છે? સંયુક્ત લશ્કરી સહકાર સમિતિ, બરાબર ને? અને દર વર્ષે આ સંયુક્ત લશ્કરી સહકાર સમિતિ પોતાની મિટિંગનું આયોજન કરે છે, પરંતુ અમુક કારણોસર 2018થી આ મિટિંગનું આયોજન થયું નથી. આ ઉપરાંત લશ્કરી કવાયત એકમાત્ર દેશ, એકમાત્ર અરબ કન્ટ્રી જેની સાથે ભારત ત્રણે ત્રણ ટાઈપના લશ્કરી કવાયત કરે છે, આર્મીની, એરફોર્સની, નૌકાની. આર્મીની કવાયત કઈ છે? અલ નજા. એરફોર્સની કઈ છે? ઈસ્ટર્ન બ્રિજ. અને નૌકાની કઈ છે? નસીમ અલ બહર. આ ત્રણે ત્રણ ટાઈપની એક્સરસાઇઝ એ એકમાત્ર અરબ દેશ સાથે ભારત કરે છે, કયા? ઓમાન સાથે. કે આ ઉપરાંત જો આર્થિક અને વેપારી સંબંધો વિશે વાત કરું, તો આ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગની ઉપર દેખરેખ કોણ રાખે છે? તો જોઈન્ટ કમિશન મીટિંગ રાખે છે અને જોઈન્ટ બિઝનેસ કાઉન્સિલ રાખે છે, બરાબર ને? ભારત એ ઓમાનના ટોચના વેપારી ભાગીદારોમાં સામેલ છે. ઓમાનના જેટલા પણ ટ્રેડિંગ પાર્ટનર છે, એમાં ભારત ટોચ ઉપર છે, બરાબર ને? જે ભારતના ભારત ઓકે ઓકે, જો ઓમાનની દ્રષ્ટિએ જોવું તો ઓમાનના જેટલા પણ ટ્રેડિંગ પાર્ટનર્સ છે, એમાં જે ટોપ ટ્રેડિંગ પાર્ટનર છે, એમાં ભારતનું નામ આવે છે, બરાબર ને? ચીન પછી વર્ષ 2022 માટે ક્રૂડ ઓઇલની નિકાસ એ ઓમાનની ભારત બીજા નંબરનું સૌથી મોટું બજાર છે. જો ઓમાનની વાત કરું તો ઓમાન એ ચીન પછી બીજા નંબર પર સૌથી વધારે ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ કરે છે, બરાબર ને? આ ઉપરાંત નોન ક્રૂડ ઓઇલની વાત કરું, જે બિન તેલ નિકાસ માટેની વાત કરું, તો વર્ષ 2022 પછી નોન ક્રૂડ ઓઇલ પ્રોડક્ટ્સમાં જો વાત કરું તો ઓમાન એ ભારતનું ચોથું સૌથી મોટું બજાર છે, US અને સાઉદી અરેબિયા પછી, બરાબર ને? રાઈટ. અને ભારતીય કંપનીઓ ઓમાનમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, લાઈક અલગ અલગ સેક્ટરમાં, લાઈક લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, ખાતર, કાપડ વગેરે પ્રમાણમાં, બરાબર ને? આ ઉપરાંત એક ફંડ પણ બનાવવામાં આવેલો છે ઇન્ડિયા અને ઓમાનની વચ્ચે ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવા માટે, ભારત ઓમાન જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. જે આ ફંડની દેખરેખ ભારત તરફથી કોણ રાખે છે? SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અને ઓમાન તરફથી ઓમાનના સ્ટેટ જનરલ રિઝર્વ ફંડ રાખે છે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને આ ઉપરાંત
ઘણા બધા ભારતીય પબ્લિક પણ ઓમાનમાં રહે છે. ઓમાનમાં લગભગ 6.2 લાખ ભારતીયો છે, જેમાં 4.8 લાખ કામદાર તરીકે કામ કરે છે, પ્રોફેશનલ્સ તરીકે કામ કરે છે, બરાબર ને? અને ભારત માટે ઓમાનનું જે લોકેશન છે એ ખૂબ જ સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઓમાન છે ને એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના પ્રવેશ દ્વાર ઉપર છે. તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જે છે ને આ પાર્ટ એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવાય. દુનિયાની અંદર આ અરબ દેશોમાંથી જેટલું પણ ઓઇલનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે ને એ સ્ટેટ ઓફ હોર્મુઝની અંદરથી થાય છે, બરાબર? આ સ્ટેટ ઓફ હોર્મુઝ એ ભારત માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? ઓકે, અને આ સ્ટેટ ઓફ હોર્મુઝ એ એના પ્રવેશ દ્વાર પર કોણ આવેલું છે? ઓમાન. એટલા માટે ઓમાન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારતે ઓમાનનો આ જે એક લોકેશન છે ડોકુમ કરીને, ત્યાં એક પોર્ટ વિકસાવેલો છે. ભારતે ઈરાનનો અહીંયા એક લોકેશન છે ચબાહર પોર્ટ, બરાબર? એ પણ પોર્ટ ભારતે વિકસાવેલો છે. તો આ બંને પોર્ટ ભારતે વિકસાવેલો છે, જેથી કરીને આપણે સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર અને આ જે અરેબિયન સી છે, બરાબર, તેના ઉપર આપણે કંટ્રોલ રાખી શકીએ. ચાઇનાએ આ પાકિસ્તાનનો જે પાર્ટ છે અહીંયા અહીંયા બરાબર ને, એ ગ્વાદર પોર્ટ એ ચાઇના ડેવલપ કરેલો છે, બરાબર ને? તો ચાઇનાના સિકંજાથી દૂર બચવા માટે આપણે ઈરાનમાં અહીંયા એક પોર્ટ ડેવલપ કરેલો છે અને એક ડોકુમમાં ડેવલપ કરેલો, જેથી કરીને આપણે સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર કંટ્રોલ રાખી શકીએ, બરાબર ને? કારણ કે અહીંયાથી ઘણું મોટા માત્રામાં ઓઇલનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે. જો આ વિસ્તાર ચીનના હાથમાં આવી જાય તો ભારત માટે ઘણું નુકસાન થઈ શકે તેમ છે, બરાબર ને? ઓકે. તો આ એક એવો દેશ, આ તમે જોઈ શકો છો સ્ટેટ ઓફ હોર્મુઝ, જેની એક બાજુ છે ગલ્ફ ઓફ ઓમાન અને જેને કહેવાય અને એની એક બાજુ છે પર્શિયન ગલ્ફ, બરાબર ને? તો આ બંને ગલ્ફને જોઈન કરતો એક સ્ટેટ ઓફ હોર્મુઝ છે. જ્યારે બે અલગ અલગ ગલ્ફને જોઈન કરતો કોઈ પોઈન્ટ હોય તેને કહેવાય સ્ટેટ કહેવાય. તેને શું કહેવાય? સ્ટેટ. અને આ સ્ટેટને શું નામ આપવામાં આવ્યું છે? સ્ટેટ ઓફ હોર્મુઝ. તો આવા દેશ સાથે આપણે હમણાં ટ્રેડ ડીલ વધારવા માટે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો છે, કારણ કે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક રીતે, ડિફેન્સ ક્ષેત્રે, કલ્ચર ક્ષેત્રે, બરાબર, ઇકોનોમિક ક્ષેત્રે અને આપણી ઇન્ટરનલ સિક્યુરિટી વિશે, બરાબર? ઇન્ટરનલ સિક્યુરિટી, એક્સટર્નલ સિક્યુરિટી, દરેક ક્ષેત્રે તે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.